કરજણ એસબીઆઈ બેંકમાં રોકડ સંકટ 15 દિવસથી ગ્રાહકો અને વેપારીઓ પરેશાન। વડોદરા જિલ્લાના કરજણ નગરના નવાબજાર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં છેલ્લા લગભગ 15 દિવસથી રોકડ નાણાંની અછત સર્જાતા ગ્રાહકો અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બેંકમાં પૂરતી રોકડ ઉપલબ્ધ ન હોવાને કારણે ગ્રાહકોને 1 લાખથી ઓછી રકમ જ આપવામાં આવી રહી છે, જેના કારણે ખાસ કરીને વેપારીઓને સિઝન દરમિયાન વ્યવહારો કરવા મુશ્કેલી પડી રહી છે। દૈનિક લેવડ દેવડ પર સીધી અસર થતાં વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પૂરતી રકમ મળી રહી નથી, જેના કારણે સમય અને શ્રમ બંનેનો વ્યય થઈ રહ્યો છે। સામાન્ય નાગરિકો પણ પોતાની જરૂરિયાત મુજબ રોકડ ન મેળવી શકતા મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે બેંક મેનેજર સુજીત કુમારે જણાવ્યું હતું કે આરબીઆઈ તરફથી પૂરતી રોકડ સપ્લાય ન મળવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। આ અંગે આરબીઆઈને જાણ કરવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત રહેતા લોકોમાં ચિંતા અને નારાજગી વધી રહી છે। આમ છેલ્લા 15-20 દિવસથી બેંકમાંથી કેશ વિથડ્રો કરવી હોય ને તો બ્રાન્ચ મેનેજર સાહેબ અમને જેટલી એમાઉન્ટની જરૂર હોય એના કરતાં થોડા ઓછા લઈ જાઓ એવું અમને પ્રપોઝ કરતા સમજાવતા હોય છે। અમારો પ્રશ્ન એ હતો કે ખેડૂતોને જ્યારે પણ કેશ આપવાની હોય ત્યારે બ્રાન્ચમાં અમે પૈસા લેવા આવીએ। હવે પૈસા લેવા આવીએ તો જેટલી જરૂર હોય એનાથી 25% જ પૈસા મળે, એટલે બાકીના ખેડૂતને અમારે આજને બદલે કાલ કહેવું પડે। પણ છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિ ચાલુ છે। બ્રાન્ચ મેનેજર આરબીઆઈમાં બધી બહુ વખત જાણ કરી ચૂક્યા છે, પણ આરબીઆઈ તરફથી પેમેન્ટની જોગવાઈ થઈ નથી રહી, એટલે કરજણ અને અહીં આજુબાજુના ગામડાના ખેડૂતોને અમારે જે પેમેન્ટ ચૂકવવાના હોય દરેક વેપારીએ તો એ દરેક વેપારીને થોડી તકલીફ પડે છે, તો એનો તાત્કાલિક નિકાલ થઈ શકે એવું થાય તો સારું। કેટલા પૈસા મળે છે? હા, અમારી જરૂરિયાત ધારો કે 25 લાખની હોય, 50 લાખની હોય તો એમને 15-20 લાખ ઉપાડો એવું કહેવામાં આવે, જ્યારે અમારે એ જ પૈસા લઈને ખેડૂતને જ ચૂકવવાના હોય છે। અમારે દરેક ખેડૂતને 10 લાખ, 2 લાખ, 1.5 લાખ એવા 10 ખેડૂત હોય તો અમારે બધાને પૈસા ચૂકવવાના હોય। દરરોજ એવરી ડે 10-15 ખેડૂત અમારી પાસે પૈસા લેવા આવતા હોય છે, તો એ દરેક ખેડૂતને મારા જેવા બધા વેપારીની પાસે આવતા હોય છે, તો બધા અત્યારે તો આજે તો એવું કહે છે કે 1 લાખ રૂપિયાથી વધારે મળી શકે એમ નથી। હવે 1 લાખ રૂપિયામાં વેપારી તો શું કરી શકે? કેટલાક ખેડૂતોને 2 લાખનું પેમેન્ટ હોય, 1.5 લાખનું પેમેન્ટ હોય, તો 1 લાખ રૂપિયા એક જણને અમે આપીએ તો બીજા બાકીના 9 ખેડૂતનું શું થાય? राजेंद्र पंजाबी। ओके सर, यहाँ जो पैसे की दिक्कत आ रही है क्या है? अभी 15 दिन से फंड आरबीआई से आ नहीं रहे हैं बड़े, तो अभी थोड़ी बैंक में शॉर्टेज है कैश की। इसकी वजह से हम बड़े पेमेंट अभी अवॉइड कर रहे हैं। बड़े जो भी पेमेंट हैं उनको हम आरटीजीएस या दूसरे मोड से हम बोल रहे हैं कि कस्टमर को रिक्वेस्ट कर रहे हैं कि वो उस तरह से ट्रांजैक्शन करें, ऑनलाइन मोड में जाएं। अभी छोटे जो पेमेंट हैं, जो बिलो लैक्स या जो छोटे पेमेंट हैं उनको हम पेमेंट ब्रांच से कर रहे हैं, क्योंकि हमारे पास शॉर्टेज है कैश की। कितने तक का पेमेंट हो रहा है सेविंग्स और करंट अकाउंट? फिलहाल तो हमने लाख के नीचे सब अभी पेमेंट कर रहे हैं। ये कितने दिन से इशू हो रहा है? लगभग 15 दिनों से इशू हो रहा है। तो सर आरबीआई से बातचीत के? आरबीआई से रेगुलर बात हम टच में हैं और हमारे हेड ऑफिस के भी टच में हैं। जितनी जल्दी हम कोशिश कर रहे हैं कि आ जाए, है ना, बट अभी हमें कोई कंफर्मेशन नहीं आया है कि आपको कितने दिन में पैसे आएंगे। फिर भी हम आसपास के ब्रांचों से अरेंज करके कोशिश कर रहे हैं कि हम पैसे जितना हो सकता है उतना मंगाएं। जो पैसे का इश्यू हो रहा है उससे व्यापारियों पे बहुत बड़ी आपदा पड़ती है, क्या बोलेंगे? हम व्यापारियों से यही रिक्वेस्ट करेंगे कि अभी थोड़ी संकट कैश का थोड़ी वो है, शॉर्टेज है, तो ऑनलाइन मोड में जितना कर सकें उतना करें। शुभ नाम सर? सुजीत कुमार। थैंक यू।